શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। શું તમે જાણો છો રામ મંદિરની સૌથી ખાસ વાત? 500 વર્ષોથી જે ક્ષણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગયો। ભગવાન શ્રી રામ આજે અયોધ્યા આવી ગયા છે। આજે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અયોધ્યાના રામ મંદિરને લઈને તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે, જેના વિશે અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ। ગુજરાતી ભગવાન રામનું ભવ્ય મંદિર રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે। સમગ્ર દેશની નજર આ સમારોહ પર હતી। સર્વત્ર રામ નામનો ગુંજ સંભળાઈ રહ્યો છે। દરેક જણ તેમના સૌથી પ્રિય અને આરાધ્ય ભગવાન રામના દર્શનની રાહ જોઈ રહ્યા હતા। 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિર પૂર્ણ થયું છે। આજે મંદિરના ઉદ્ઘાટનની આ વિધિ ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે। સરયુ નદીના પવિત્ર કિનારાની વચ્ચે આવી છે રામનગરી। અયોધ્યાનગરી સરયુ નદીના પવિત્ર કિનારાની વચ્ચે આવેલી છે। અયોધ્યા શહેર એટલે હજારો વાર્તાઓનું શહેર। રાજા દશરથ, રામલક્ષ્મણ, માતા સીતા, હનુમાન અને ડરામણા રાક્ષસો। અયોધ્યાનો ઉલ્લેખ થતાં જ મનમાં રામાયણ કાળના પાત્રો જીવંત થઈ જાય છે। જો આપણે અયોધ્યાનો અર્થ શોધીએ તો તેનો અર્થ એ થાય છે કે જેને દુશ્મનો જીતી શકે નહીં। પરંતુ ઇતિહાસ જણાવે છે કે આ શહેરને લઈને ઘણી લડાઈઓ અને ષડયંત્રો થયા હતા। અન્ય કવિઓ વાલ્મીકી અને તુલસીદાસ કહે છે કે રામલલાનો જન્મ અયોધ્યાની આ પવિત્ર ભૂમિ પર થયો હતો। તેના મનોરંજન, ચમત્કારો અને અવતારોની ભાવનાત્મક વાર્તાઓ કોણ નથી જાણતું। લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થયો। જણાવી દઈએ કે 1526માં બાબર ભારત આવ્યો તેના થોડા સમય બાદ બાબરે રામ મંદિર તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો। 1528માં મીર બાકીએ મંદિરનો નાશ કર્યો હતો, જેને હિન્દુઓ ભગવાન રામના જન્મસ્થળ તરીકે પૂજતા હતા। બાબરે આ જગ્યાએ બાબરી મસ્જિદ બનાવી હતી। રસ્તાઓથી લઈને કોટ સુધીના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થયો। આ પછી એટલું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે કે તેને જોવા માટે દુનિયાભરમાંથી રામ ભક્તો અયોધ્યા આવી પહોંચ્યા છે। રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બન્યું છે। અયોધ્યાના રામ મંદિરમાં કુલ 392 સ્તંભ છે। શ્રી ગુજરાતી 3 માળના આ મંદિરમાં 44 દરવાજા છે। દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે। મંદિર પરિસર પણ ઘણું મોટું છે। રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનેલું છે। મંદિરની પૂર્વથી પશ્ચિમ લંબાઈ 380 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે। મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે। મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી થશે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાળપણનું સ્વરૂપ છે અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે। ત્યાં 5 પેવેલિયન હોલ છે: ડાન્સ પેવેલિયન, કલર પેવેલિયન, એસેમ્બલી પેવેલિયન, પ્રાર્થના અને કીર્તન પેવેલિયન। દેવી દેવતાઓની મૂર્તિઓ થાંભલાઓ અને દિવાલો પર સુશોભિત છે। શ્રી ગુજરાતી મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી થશે। આ માટે સિંહ ગેટથી 32 સીડીઓ ચઢવી પડશે। 4 ખૂણા પર છે 4 મંદિરો। અશક્ત અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની જોગવાઈ છે। મંદિરની ચારે દિશાઓમાં 732 મીટર લાંબો અને 14 ફૂટ પહોળા પરકોટા લંબચોરસ સંયુક્ત દિવાલ છે। મંદિર સંકુલના 4 ખૂણા પર 4 મંદિરો છે, જે સૂર્ય ભગવાન, દેવી ભગવતી, ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત છે। ઉત્તરમાં માં અન્નપૂર્ણાનું મંદિર અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો,
શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.